જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘૂઘરા અને સમોસા બનાવવાના છે। તેના માટે આપણે કણિક બાંધી નાખીએ। આટલો એક વાટકો ભરીને ઘઉંનો લોટ છે, એક મોટો વાટકો ભરીને। હવે એની અંદર થોડોક મેંદો એડ કરી દઈએ આપણે। ચાળી લઈ, ઘઉં પણ ચાળી લીધો। હજી થોડોક આપણે મેંદો એડ કરી દઈએ। એક વાટકો પૂરો, બે અડધું અડધું લેવાનું। ઘઉં અને મેંદો બે લઈ લીધું છે સરખું સરખું। હવે તેમાં થોડુંક મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર। ત્રણ ચાર પાવડા નાખવાનું, ચાર પાંચ પાવડા નાખ્યું છે। એકદમ જરાક મોણ છે સરખું હોય ને તો પોચા એકદમ પડ સારું થાય। આપણે સમોસા ઘૂઘરા બનાવવાના છે, એની રેસીપી મારી ચેનલમાં મૂકેલી જ છે। ચાઇનીઝ સમોસાની મૂકેલી છે અને આપણે ચીઝવાળા સમોસાની પણ મૂકેલી છે। આ આપણે બનાવવાના છે મકઈના, મકઈ વટાણા અને બટેકાના છે। આ અલગ જ રીત છે। બહુ કઠણ નહીં અને બહુ ઢીલી નહીં, એવી કણીક બાંધવાની। પૂરીની કણીક બાંધી ને એવી કણીક, પૂરી આપણે વણી ને એવી કણીક રાખવાની। જેમ જેમ જોઈએ એમ પાણી લેવાનું। જો કણિક એકદમ થઈ ગઈ, જો સરસ મજાની થઈ ગઈ। આવી કણિક રાખવાની। હવે આને અડધી કલાક માટે રેસ્ટ મૂકી દઈએ આપણે। આ મેં બટેકા બાફા છે અને આ મકઈ બાફી છે અને આ વટાણા બાફા છે। આપણે આ વખતે અલગ જ રીતના આપણે સમોસા અને ઘૂઘરા બનાવવાના છીએ। તે આપણે આ મકઈ, વટાણા અને બટેકા એ ત્રણેયનો મિક્સ માવો કરવાનો છે। હવે આપણે બટેકા છે એ આપણે ક્રશ કરી નાખીએ। હવે આપણે બટેકાનો છુંદો કરી નાખ્યો છે। હવે તેને આપણે હવેજ કરી નાખીએ બધું મિક્સ કરીને। તેના હવેજ માટે આ મીઠું લીધું છે, દાળ શાકનો મસાલો છે, મરચાં છે, આ ખાંડ છે, હળદર છે, મસાલો છે અને લીંબુનો રસ છે અને કોથમરી છે। હવે આપણે બધું એડ કરી દઈએ। દાળ શાકના મસાલાની રેસીપી મારી ચેનલમાં મૂકેલ છે, તે તમે જોઈ શકો છો। મીઠું સ્વાદ અનુસાર લઈએ આપણે। એક ચમચી ભરીને દાળ શાકનો મસાલો, નાની ચમચી, મોટી નહીં। બે ચમચી જેટલો લાલ મસાલો, એક ચમચી ભરીને હળદર અને ખાંડ। હવે આપણે મરચાં એડ કરી દઈએ। કેપ્સિકમ મરચાં ઝીણા ઝીણા સમારીને લીધા છે અને લીંબુ પણ એડ કરી દઈએ। હવે આ બધું આપણે પહેલા મિક્સ કરી નાખી અને પછી આપણે કોથમરી પણ એડ કરી દઈએ। કોથમરી ચડિયાતી લેવાની। હજી આમાં મકઈ ભળશે અને વટાણા ભળશે। એ વટાણા અને મકઈ એ બંને છેલ્લે એડ કરવાનું। મકઈ એડ કરી દઉં। અને વટાણા પણ એડ કરી દઈએ।
આપણે અડધી કલાક થઈ ગઈ છે. હવે તેલ આપણે થોડુંક તેલ નાખીને આપણે ટૂપી નાખીએ કણીક. ગયો છે. હવે આપણે ઘૂઘરા અને સમોસા બંને બનાવી નાખીએ. આ બે બીબા નીચે મૂક્યા છે, આ ઘૂઘરાનું, આ સમોસાનું. હવે તેમાં આપણે પૂરણપૂરી લઈ 1 ચમચી લેવાની. બાકીનું છે એ આપણે કાઢી નાખીએ. જો સરસ મજાના થઈ ગયા. સેજ કિનારી ઓલી થઈ હોય તો આપણે હાથેથી હરખી કરી નાખવાની. આવી રીતના આપણે બધાય કરી નાખી. આપણે સમોસા અને ઘૂઘરા વણી લીધા છે. હવે આપણે તળી લઈએ, બધાય તળી નાખીએ. આપણે આને બદામી કલર જેવા તળવાના. હવે આપણે તળી ગયા છે. આ તો બદામી કલર જેવા થઈ ગયા એકદમ. આપણે આ બદામી કલર જેવા થઈ ગયા છે. જો સરસ મજાના. હવે આપણે ઘૂઘરા અને સમોસા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ઘૂઘરા અને સમોસા થયા છે. તે લસણની ચટણી, કોથમરીની ચટણી અને આંબલી ચટણી સાથે તમે લઈ શકો છો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને બટન દબાવવાનું ચૂકતા નહીં.